દિલ્હીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતને લઈ સુરતમાં ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી. તો સુરતમાં CR પાટીલે પત્રકાર પરિષદ યોજી અરવિંદ કેજરીવાલ અને આપ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને લઈ સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. દિલ્હી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળમંત્રી CR પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. જણાવ્યું હતું કે ચૂંટણી લડાતી હોય છે અને જીતાતી હોય છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક ચૂંટણી હારી પણ છે અને 27 વર્ષ બાદ દિલ્હીમાં ચૂંટણી જીતી છે. દિલ્હીના લોકો સ્વતંત્ર થઈ ગયા તેવું વાતાવરણ બન્યું છે. આવા લોકોને જાકારો આપવો જોઈએ તેવી લાગણી દેશના લોકોએ અનુભવી રહ્યા છે. સૌની અપેક્ષા અને લોકો વિશ્વાસ જીતી આ ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. કોંગ્રેસ અને આપ પાર્ટીનો સફાયો થયો છે. આ ઘમંડી લોકોને જાકારો અને બહાર કાઢવામાં અમે સફળ રહ્યા છે. દરેક રાજ્ય આ દેશનો ભાગ છે. દિલ્હીની જીત બતાવે છે કે ઘમંડીઓ ચેલેન્જ કરતા હતા કે આ જીત તમે નહીં મેળવી શકો. લોકોએ આવી પાર્ટીને ઓળખી બતાવી છે. દિલ્હીના લોકોએ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી છે. દિલ્હીના લોકોને PM મોદીના હાથમાં ભવિષ્ય દેખાયું છે. જે વિશ્વાસ અને ભરોસો રાખી જીત અપાવી છે તે બદલ દિલ્હીના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. હવે સરકારની યોજનાઓનો લાભ દિલ્હીના લોકોને મળશે. મધ્યમ વર્ગના લોકોને પણ લાગે છે કે ભાજપ માત્ર માટે નહીં પરંતુ દરેક વર્ગના લોકોને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે. 12 લાખ સુધીનો આવક પર ટેક્સ રાહત આપવામાં આવી છે, જેના કારણે નોકરિયાત વર્ગની બચત થશે. GDP ગ્રોથમાં પણ વધારો થશે. ભાજપ સત્તા લોકોની સેવા કરવા ચૂંટણી લડે છે તો અરવિંદ કેજરીવાલના ઠાલા વચનો, યમુના નદીમાં પ્રદૂષણ, પાણીની સમસ્યા સાથે અન્ના હજારે આપેલી પ્રતિક્રિયાને લઈ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. કે ભારતીય જનતા પાર્ટી ફક્ત ગરીબીના નામે મત લઈ લેવા, એના નામે બજેટ બનાવવા, એમને ખુશ રાખવાનો પ્રયત્ન એવું નથી. દરેક સેક્ટરના લોકોને સાથે રાખવાનો જે પ્રયત્ન કરે છે એમાં આજે જ્યારે આખા દેશમાં 12 લાખ રૂપિયા સુધીનો ઇન્કમ મુક્ત કરી, ટેક્સ ફ્રી કરી, એના કારણે લગભગ 1 કરોડથી વધુ જે સરકારી નોકરી કરતા હતા એવા લોકોને પોતાના રિટર્ન ભરવામાંથી મુક્તિ મળી છે. એમના હાથમાં વધારાના પૈસા આવ્યા છે. એના કારણે એમની ખરીદ શક્તિમાં વધારો થયો છે. એના કારણે GDPમાં વધારો થશે. લોકલ જે પ્રોડક્ટ છે એની ડિમાન્ડ વધશે. એ ડિમાન્ડ વધવાને કારણે જે બનાવવાવાળા છે એ પણ 2 પૈસા પામશે અને એ પણ ક્વોલિટીમાં સુધાર કરી શકશે. હું આપ સૌના માધ્યમથી દિલ્હીના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એમનો આ વિશ્વાસ ક્યારે તૂટશે નહીં. હું મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, આગેવાનોને પણ અભિનંદન આપું છું અને મોદી સાહેબના શબ્દો એમને દોહરાવું છું કે આપણે સત્તા પ્રાપ્ત કરવા માટે ઇલેક્શન લડીએ છીએ, પરંતુ સત્તા પ્રાપ્તિ આપણે લોકોની સેવા માટેનો ઉપયોગ કરવા માટે કરીએ છીએ. સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા રાજતો નથી. એના અનેક ઉદાહરણો આપણને જોવા મળ્યા છે અને અન્ય વિરોધ પક્ષના પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ એ સત્તાના મદમાં કેવા રાચે છે એના પણ અનેક દ્રષ્ટાંતો આપ સૌની સામે છે. એટલે એને હું વિગતમાં જતો નથી, પરંતુ આજની આ ભવ્ય જીત આપના માધ્યમથી દરેક વ્યક્તિઓ સુધી, લોકો સુધી પહોંચે, આ જે શુભેચ્છા પણ આપના માધ્યમથી બધા સુધી પહોંચે એવી આપને વિનંતી કરું છું. આ જીતમાં આપ સૌનો પણ જે સાથ સહકાર મળ્યો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.